જય શ્રી રાધે કૃષ્ણ મિત્રો, આ દિવ્ય યાત્રામાં આપનું સ્વાગત છે। શ્રી કૃષ્ણની અમૃતવાણી સાંભળનારના જીવનમાં તેમની કૃપા રહે અને દરેક મુશ્કેલી દૂર થાય। તો ચાલો શ્રી કૃષ્ણના અમૂલ્ય ઉપદેશોની આ અદ્ભુત યાત્રા શરૂ કરીએ। શ્રી કૃષ્ણ કહે છે, જ્યારે અહંકાર અને પેટ બંને વધે ત્યારે માણસ ઈચ્છા હોવા છતાં કોઈને ગળે લગાવી શકતો નથી। જ્યાં સુધી સંતાન પોતે પિતા ન બને ત્યાં સુધી તેને પિતાનો દરેક નિર્ણય ખોટો લાગે છે। ભરેલું ખિસ્સું તમને ખોટા રસ્તે લઈ જઈ શકે છે, પરંતુ ખાલી ખિસ્સું તમને જીવનનો સાચો અર્થ સમજાવે છે। જે લોકો બધાની ચિંતા કરે છે તેમની ચિંતા કરનાર કોઈ નથી હોતું। જો કોઈ પૂછે કે આ દુનિયામાં તમારું કોણ છે તો કહી દો, જો સમજણ સાચી હોય તો બધા પોતાના, નહીં તો કોઈ નહીં। જીવનની લડાઈ એકલે જ લડવી પડે છે। લોકો હિંમત આપે છે પરંતુ સાથ કોઈ નથી આપતું। લોકોની ચિંતા ન કરો। જો તમે નિષ્ફળ હો તો લોકો તમારી મજાક ઉડાવશે અને જો સફળ હો તો તેઓ તમારાથી ઈર્ષ્યા કરશે। શિક્ષણ ક્યાંયથી મેળવી શકાય, પરંતુ સંસ્કાર હંમેશા ઘરથી જ મળે છે। પૈસા એક જ ભાષા બોલે છે, આજે તું મને બચાવ, હું કાલે તને બચાવીશ। પૈસા કહે છે, ભલે હું ઉપર ન જઈશ પણ જ્યારે હું નીચે હોઈશ તને ઉપર લઈ જઈશ। માતા પિતાનો હાથ પકડી રાખો, લોકોના પગ પકડવાની જરૂર નહીં પડે। દિલમાં એ જ લોકો રહે છે જેમનું મન સાફ હોય, કારણ કે સોયમાં એ જ દોરો પ્રવેશી શકે જેમાં કોઈ ગાંઠ ન હોય। જો વાત કોઈની સારી હોય તો બધા ચૂપ રહે છે, પરંતુ જો ચર્ચા કોઈની બુરાઈની હોય તો ગૂંગા પણ બોલવા લાગે છે। જેના પર તમે સૌથી વધુ ભરોસો કરો અને તે તમને દગો દે કે મદના સમયે પીછેહટ કરે તો એવું ન વિચારો કે તે બદલાઈ ગયો। હકીકત એ છે કે તેનું નકાબ ઉતરી ગયું। જ્યારે ખરાબ સમય આવે ત્યારે લોકોના નકાબ ઉતરે છે। આ ખરાબ સમય ખરાબ નથી, એ સારો સમય છે જેણે તમને ભવિષ્ય માટે સજાગ કર્યા। સાચા દિલના લોકો ભલે જીવનમાં એકલા રહે, પરંતુ ભગવાન એવા લોકોનો સાથ આપે હે। કોઈને એટલું ન ચાહો કે પછી રોવું પડે, કારણ કે આ દુનિયા દિલથી નહીં, જરૂરિયાતથી પ્રેમ કરે છે। કડવું છે પણ સાચું છે। પુત્રની પરીક્ષા લગ્ન બાદ, પુત્રીની પરીક્ષા જવાનીમાં, પતિની પરીક્ષા પત્નીની બીમારીમાં, પત્નીની પરીક્ષા પતિની ગરીબીમાં, મિત્રની પરીક્ષા મુસીબતમાં, ભાઈની પરીક્ષા લડાઈમાં, બહેનની પરીક્ષા સંપત્તિમાં અને સંતાનની પરીક્ષા વૃદ્ધાવસ્થામાં થાય છે। હે દાતા, તું મને સંભાળે છે, આ તારો ઉપકાર છે, નહીં તો તારી મહેરબાનીની લાયક મારી હસ્તી ક્યાં। હું ભૂલ કરું છું, તું તારી કૃપાથી ઢાંકે હે। હું મારી આદતથી મજબૂર છું, તું તારી રહેમતથી મશહૂર છે। તું એવો જ છે જેવો હું ઈચ્છું છું, બસ મને એવો બનાવ જેવો તું ઈચ્છે છે। શ્રી કૃષ્ણ કહે છે, જીવનની રેસમાં જે લોકો દોડીને હરાવી શકતા નથી તેઓ તમને તોડીને હરાવવાનો પ્રયત્ન કરે છે। જીવન વિશે એટલું ન વિચારો, મેં આ જીવન આપ્યું છે। દીવો માટીનો હોય કે સોનાનો એ મહત્વનું નથી, પરંતુ અંધારામાં તે કેટલો પ્રકાશ આપે છે એ મહત્વનું છે। એ જ રીતે કોણ ગરીબ છે કે અમીર એ મહત્વનું નથી, સમય કોણ મદદગાર બને છે એ મહત્વનું છે। જીવન એક રમત છે। જીતશો તો સફળ બનશો, હારશો તો સમજદાર બનશો, પરંતુ સફળ બનવા માટે પહેલા સમજદાર બનવું જરૂરી છે।
નિંદાથી ડરશો નહીં, કારણ કે નિંદા તેની જ થાય છે જે જીવંત હોય. મૃત્યુ પામેલાની તો ફક્ત વખાણ થાય છે. બુરાઈ પણ જરૂરી છે, કારણ કે જો રોજ વખાણ મળે તો તમે જીવનમાં આગળ નહીં વધો. યાદ રાખો, ભગવાન સારા લોકોની પરીક્ષા લે છે, પરંતુ સાથ ક્યારેય નથી છોડતા. સંબંધ એવો હોવો જોઈએ જેવો હાથ અને આંખનો હોય. હાથને ઈજા થાય તો આંખમાંથી આંસુ નીકળે, અને આંસુ આવે તો હાથ જ તેને લૂહે. મગજથી બનાવેલા સંબંધો બજાર સુધી ચાલે, અને દિલથી બનાવેલા સંબંધો સ્મશાન સુધી. બરાતમાં દુલ્હો સૌથી પાછળ હોય, દુનિયા આગળ ચાલે. જનાજામાં જનાજો આગળ હોય, દુનિયા પાછળ ચાલે. એટલે દુનિયા સુખમાં આગળ અને દુઃખમાં પાછળ હોય છે. જ્યારે કોઈ દિલ દુભાવે તો શ્રેષ્ઠ છે કે ચૂપ રહો, કારણ કે જેમને આપણે જવાબ નથી આપતા તેમના માટે ભગવાન જવાબ આપે છે. જ્યારે ભગવાન તમારી પાસેથી કંઈક લઈ લે તો એવું ન વિચારો કે તેમણે તમને સજા કરી. શક્ય છે કે તેમણે તમારો હાથ ખાલી કર્યો હોય, કંઈક વધુ સારું આપવા માટે. સાચો મિત્ર તે જ છે જે ત્યારે પણ તમારી સાથે ઊભો રહે જ્યારે આખી દુનિયા તમારી વિરુદ્ધ હોય. ગીતામાં લખ્યું છે, જો કોઈ તમને સારો લાગે તો સારો તે નથી, સારા તમે છો, કારણ કે સારાઈ જોવાની નજર તમારી પાસે છે. જો કોઈ એકલો હોય તો એનો અર્થ એ નથી કે તેને કોઈ પસંદ નથી કરતું. એ એકલો છે કારણ કે તેણે દુનિયાની અસલિયત જાણી લીધી છે. જે માણસ ખરાબ સમજમાં પણ મહેનત કરે તેનું ખરાબ સમય પણ સારામાં બદલાઈ જાય છે. ઈશ્વરના શરણમાં નિઃસ્વાર્થ ભાવે જાઓ, કારણ કે તમને શું જોઈએ એ તેમને ખબર છે. જે માણસને સાચું બોલવાની આદત હોય તેને લોકો સૌથી વધુ ખોટો સમજે છે. શ્રી કૃષ્ણ પર ભરોસો રાખો તો તેઓ ફક્ત કૃપા જ નહીં સાથી પણ બનશે. મીઠું જૂઠ બોલવાથી સારું છે કે કડવું સાચું બોલો. એનાથી તમને સાચા દુશ્મન મળશે પણ જૂઠા મિત્રો નહીં. બુરા કર્મો કરવા નથી પડતા, થઈ જાય છે. અને સારા કર્મો થતા નથી, કરવા પડે છે. લોકો ત્યારે જ અવગણના કરે છે જ્યારે તેમને કોઈ વધુ સારું મળે અથવા તેઓ પોતે કોઈ વધુ સારી વ્યક્તિની શોધમાં હોય. એટલું ન બોલો કે લોકો તમારા ચૂપ થવાની રાહ જુએ. આજકાલ જરૂરિયાતથી વધુ સારા હોવું પણ વધુ અપમાનિત કરાવે છે. જે તમારી ખૂબ ચિંતા કરે તેને ક્યારે અવગણશો નહીં, નહીં તો એક દિવસ તમને અહેસાસ થશે કે પથ્થર એકઠા કરતા કરતા તમે હીરો ગુમાવી દીધો. જીવનનો રસ્તો બની બનાવટો નથી મળતો, તેને પોતે બનાવવો પડે છે. અને જેવો રસ્તો બનાવ્યો તેવી મંજિલ મળે છે. ક્યારેક આપણે કોઈ વસ્તુ માટે એટલા પરેશાન થઈ જઈએ છીએ કે આપણે ભૂલી જઈએ છીએ કે આપણી પાસે પહેલેથી જ કેટલું બધું છે. જે મળ્યું છે તેની કદર કરો, અને જે નથી મળ્યું તેની પાછળ દોડવાનું છોડી દો. જો તમને લાગે કે જીવને તમારી સાથે અન્યાય કર્યો તો થોડી ધીરજ રાખો. પાછળ જોશો તો સમજાશે કે દરેક વસ્તુ યોગ્ય રીતે થઈ હતી. જો કંઈક છૂટી ગયું હોય તો દુઃખી ન થાઓ. જો કોઈ વસ્તુ તમારી પાસે આવીને દૂર ચાલી ગઈ તો એનો અર્થ એ નથી કે તે તમારી નહોતી. શક્ય છે કે તે તમને બીજા રૂપે બીજા સમયે મળવાની હોય. જે તમારા માટે લખાયું છે તે કોઈ પણ હાલતમાં તમને મળશે, પરંતુ ત્યારે જ્યારે તમે તેના માટે સંપૂર્ણ રીતે તૈયાર હશો. જીવન પહેલા તમને યોગ્ય બનાવે છે, પછી તે વસ્તુ આપે છે જેની તમે ઈચ્છા કરી હતી. જે તમારી પાસે હજુ નથી
તે શક્ય છે કે જ્યારે તમને તેની સૌથી વધુ જરૂર હોય ત્યારે મળે. જીવનના નિર્ણયો પર સવાલ ન ઉઠાવો, ફક્ત ભરોસો રાખો કે દરેક વસ્તુ યોગ્ય સમયે મળશે. ક્યારેક જેને તમે તમારી સૌથી મોટી નિષ્ફળતા માનો છો, તે જ તમારું સૌથી મોટું પાઠ બની જાય છે. જીવનમાં કંઈ જ વ્યર્થ નથી જતું, દરેક અનુભવ તમને આગળ વધવા તૈયાર કરે છે. જો તમે કોઈ વસ્તુ માટે પૂરી મહેનત કરી અને તેમ છતાં તે ન મળી, તો સમજી લો કે તે તમારા માટે બની જ નહોતી. જીવન હંમેશા તમને તે જ આપશે જે તમારા વિકાસ માટે જરૂરી છે. જે તમારા જીવનમાં હોવું જોઈએ તે કોઈ પણ હાલતમાં તમારી પાસે આવશે, પરંતુ ત્યાં સુધી તમારે પોતાને તેના યોગ્ય બનાવવાનું છે. જીવનમાં કંઈ પણ સંયોગથી નથી થતું, દરેક વસ્તુનો પોતાનો સમય અને કારણ હોય છે. જીવનનો દરેક વળાંક આપણને કોઈને કોઈ કારણસર મળે છે. જે તમારા માટે નક્કી થઈ ગયું છે તે યોગ્ય સમયે તમને મળશે. તેને મેળવવા માટે ફક્ત ધીરજ અને વિશ્વાસ રાખવો જોઈએ. શ્રી કૃષ્ણ કહે છે, જ્યારે જીવનના માર્ગ પર અંધકાર છવાઈ જાય, જ્યારે બધા બાહ્ય સહારા છોડી દે, ત્યારે માણસ જો મારું સ્મરણ કરે તો તે પોતાની અંદર એવો પ્રકાશ પામે છે જેને વિશ્વની કોઈ શક્તિ ડૂબાવી શકતી નથી. જ્યારે આપણે જીવનમાં સંકટમાંથી પસાર થઈએ, જેમ કે કોઈ પ્રિયજનનું વિયોગ, નિષ્ફળતા, બીમારી કે ધનની કમી, ત્યારે લાગે છે કે દરેક દિશામાંથી રસ્તા બંધ થઈ ગયા. આપણે વિચારીએ છીએ, શું કરવું? કોનો સહારો લેવો? આવા સમયે માણસ બાહ્ય સહાય શોધે છે, પરંતુ તેને એ નથી સમજાતું કે સાચી શક્તિ તેની અંદર છે, અને તે શક્તિ જાગે છે ભગવાનના સ્મરણથી. જ્યારે માણસ ભગવાનનું સ્મરણ કરે છે, પછી તે શ્રી કૃષ્ણ હોય, રામ હોય, શિવ હોય કે કોઈ પણ સ્વરૂપ, તો તેનું મન એક ઊંડા શાંતિના સ્ત્રોત સાથે જોડાય છે. શ્રીમદ ભગવદ્ ગીતામાં શ્રી કૃષ્ણ કહે છે, જે માણસ મારું નિરંતર ચિંતન કરે છે, તેમની જરૂરિયાતો હું સ્વયં પૂરી કરું છું. આ ફક્ત શબ્દો નથી, આ જીવનનું ગહન રહસ્ય છે. જ્યારે આપણે સંકટમાં ભગવાનને યાદ કરીએ તો તેઓ સાંભળે છે, પરંતુ તે પહેલા આપણું હૃદય હળવું થાય છે, આપણી ગભરામણ ઓછી થાય છે અને માનસિક તણાવ છૂટવા લાગે છે. આ બરાબર એવું છે જેવું બાળક અંધારામાં ડરી જાય અને તેની માતાને બોલાવે. માતા તેનો ડર દૂર નથી કરતી, પરંતુ તેની હાજરી જ બાળકને શાંતિ આપે છે. એ જ રીતે ભગવાનનું સ્મરણ એક ભાવનાત્મક સુરક્ષા બની જાય છે, જેનાથી ડર ધીમે ધીમે ઓગળવા લાગે છે. જ્યારે આપણે ભગવાનનું નામ લઈએ ત્યારે આપણી અંદરની ઉર્જા, જેને આપણે માનસિક શક્તિ કહીએ છીએ, તે જાગવા લાગે છે. આપણે ડરવાને બદલે હિંમતવાન બનીએ છીએ, હાર માનવાને બદલે ઉકેલ શોધવા લાગીએ છીએ અને આપણો વિચાર સકારાત્મક બની જાય છે. શ્રી કૃષ્ણ કહે છે, સંકટમાં મારું નામ લેનાર ભક્ત મારી સાક્ષાત હાજરીનો અનુભવ કરે છે. આ અનુભવ બાહ્ય દુનિયાને દેખાતો નથી, પરંતુ તે માણસને અંદરથી નવું જીવન આપે છે. આ જ છે માનસિક શક્તિ, જે દુઃખમાં પણ સ્મિત આપે, ભયમાં સ્થિરતા આપે અને અંધકારમાં પણ ઉજાસનો અહેસાસ કરાવે. તેથી જ્યારે જીવનમાં સંકટ આવે તો તેનો સામનો એકલા નહીં, શ્રી કૃષ્ણના સ્મરણ સાથે કરો. તેમના નામનો સહારો તમને એવી શક્તિ આપશે જે કોઈ પુસ્તક, માણસ કે ધનથી નથી મળતી. આ શક્તિ તમારી અંદર જન્મ લેશે, જેવી અર્જુનને મળી, મીરાને મળી અને દરેક એવા ભક્તને મળી જેણે સંકટમાં કૃષ્ણને યાદ કર્યા. શ્રી કૃષ્ણ કહે છે,
જે આવે છે તે જશે. દુઃખ આવે છે પછી સુખ આવે છે. આ પરિવર્તનને જે સમજી ગયો તે જીવનની દરેક ક્ષણમાં શાંત રહે છે. આ સંસાર નિરંતર બદલાતો રહે છે, કંઈ પણ સ્થાયી નથી. આ જ જીવનની સૌથી મોટી સચ્ચાઈ છે, જેને સમજીને માણસ પોતાના દુઃખમાં ધીરજ રાખે છે અને સુખમાં વિનમ્ર રહે છે. શ્રીમદ ભગવદ્ ગીતામાં શ્રી કૃષ્ણે સ્પષ્ટ કહ્યું, હે અર્જુન, શીતોષ્ણ, સુખ દુઃખ, લાભ નુકસાન બધું ક્ષણિક છે, આવે છે અને જાય છે. તેથી તેને સહન કરવાનું શીખ. જ્યારે જીવનમાં દુઃખ આવે, પછી તે કઠિન પરિસ્થિતિ હોય, આર્થિક સંકટ હોય કે પ્રિયજનોનો સાથ છૂટે, ત્યારે આપણે તૂટી જઈએ છીએ. લાગે છે કે આ દુઃખ ક્યારેય નહીં જાય. પરંતુ શ્રી કૃષ્ણ યાદ અપાવે છે કે જેમ દિવસ પછી રાત આવે અને રાત પછી દિવસ, એમ જીવનમાં પણ કંઈ સ્થાયી નથી. આ ચક્ર ચાલતું રહે છે. શ્રી કૃષ્ણ કહે છે, જે મારા પર વિશ્વાસ રાખે છે તેના જીવનમાં ક્યારે અંધકાર સ્થાયી નથી થતો. હું તેના માટે એવો સમય પસંદ કરું છું જ્યારે તે પરિણામ સહન કરવાની યોગ્યતા પ્રાપ્ત કરી લે. જ્યારે આપણે કોઈ લક્ષ્ય તરફ આગળ વધીએ ત્યારે લાગે છે કે આપણે બધું જ કર્યું, મહેનત, પ્રયાસ, પ્રાર્થના હતા, પરિણામ નથી મળતું. પરંતુ જો બીજ વાવતાની સાથે જ ફસલ ઉગી જાય તો શું તે મજબૂત હશે? ના, તેને જમીનની ઊંડાઈમાં રહેવું પડે છે, અંધકાર સહન કરવો પડે છે. અને જ્યારે સમય આવે ત્યારે તે અંકુરે છે, ખીલે છે અને વિશાળ વૃક્ષ બને છે. ઈશ્વરનું કાર્ય પણ આવું જ છે. તેઓ તમને તરત ફળ નથી આપતા, કારણ કે તે ફળ તમારી આત્માને મજબૂત બનાવ્યા પછી જ આવે છે. જ્યારે દેર થાય છે ત્યારે આપણે તૂટવા લાગીએ છીએ, પરંતુ આપણે નથી જાણતા કે એ દેર ઈશ્વરનું માન નિર્માણ છે. એ દેરમાં જ તેઓ આપણી પરિપક્વતાને આકાર આપે છે. જેમ માટીના દીવાને પાકવામાં સમય લાગે, તેમ આપણા કર્મોનું ફળ પણ પાકીને જ આવે છે. ચાલો, કોઈ વાંધો નહીં, ફરી શરૂઆત કરો. ના શોહરત માટે, ના કોઈના પ્રેમ માટે, તમારે જીતવું છે ફક્ત તમારા પરિવાર માટે. ષડયંત્રથી સફળતા મળી શકે, પરંતુ શ્રેષ્ઠતા નહીં. ગુસ્સાની આગ લાંબી નથી ચાલતી, મૂર્ખની ગાડી ક્યારેય ટળતી નથી. લૂંટીને દોલત ભેગી કરી શકાય, પરંતુ પાપની કમાણી ક્યારેય ફળતી નથી. આ વિડીયોમાં બસ આટલું જ. આશા છે કે તમને આ વિડીયોમાંથી ઘણું શીખવા મળ્યું હશે. વિડીયોને લાઈક અને શેર કરો અને કોમેન્ટમાં જય શ્રી રાધે કૃષ્ણ લખવાનું ન ભૂલો. આવા જ્ઞાનવર્ધક અને પ્રેરણાદાયી વિડીયો માટે અમારું યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકન દબાવો. ભગવાન શ્રી કૃષ્ણ તમને હંમેશા સુખી રાખે. પોતાનું ધ્યાન રાખજો. જય શ્રી રાધે કૃષ્ણ.